ચલો પહેલો દાખલો શું લખવાનું બોલો તો અહીં ચાલો અહીં બિંદુઓ એ બરાબર કેટલા છે બોલો તો -5 અને 7 અને બી બરાબર કેટલા લઈએ -1 અને 3 આપેલ છે બરાબર ચાલો મને કહો તો x1 બરાબર કેટલા ધારવાના -5 y1 બરાબર કેટલા 7 x2 બરાબર કેટલા -1 અને y2 બરાબર કેટલા 3 આટલું લખતા આવડે કે ના આવડે બોલો તો હવે આપણે અંતર સૂત્ર મૂકીશું અંતર સૂત્ર પરથી તો સૌથી પહેલા આપણે શું કરવાનું બોલો તો ab સ્ક્વેર સૂત્ર શું બનાવવાનું બોલો તો x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ ચલો સ્ટુડન્ટ શું કરીશું સૌથી પહેલા જુઓ અહીંયા શું કીધેલું તમને x1 માઇનસ x2 તો x1 બરાબર કેટલા -5 માઇનસ x2 બરાબર કેટલા -1 અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ અહીંયા ઓલરેડી માઇનસ છે અને અહીંયા -1 તો આ માઇનસ માઇનસ કેટલા +1 તો +1 આખાનો વર્ગ વત્તા y1 બરાબર કેટલા 7 માઇનસ y2 બરાબર કેટલા 3 આખાનો વર્ગ બોલો આટલું ખબર પડી સ્ટુડન્ટ હવે તમારે જોવાનું ધ્યાનથી આ 1 ની આગળ કયું ચિહ્ન છે પ્લસ અને 5 ની આગળ કયું ચિહ્ન માઇનસ -5 વત્તા 1 કેટલા થાય -4 તો -4 નો વર્ગ ના બાજુ 7 માંથી 3 જાય તો 7 માંથી 3 જાય તો કેટલા બોલો 4 તો 4 નો વર્ગ કરો -4 નો વર્ગ +16 દુનિયાની કોઈ પણ રકમ હોય એનો વર્ગ કરો તો જવાબ કેવો આવે પ્લસ અહીંયા 4 નો વર્ગ કેટલો 16 ને 16 કેટલા 32 શાના બરાબર આયા ab સ્ક્વેર હવે સ્ટુડન્ટ નિયમ એવું કહે છે કે આ બાજુથી તમે વર્ગ કાઢી નાખો ને તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય તમે વર્ગ કાઢી નાખો તો શું લાગી જાય વર્ગમૂળ તો અહીંયા શું થઈ જશે ab બરાબર વર્ગમૂળમાં 32 હવે 32 એટલે 16 દુ 32 થાય 16 દુ 32 ને 16 નું વર્ગમૂળ 4 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં તો આ તમારો શું થઈ ગયો જવાબ પછી તમારે નીચે લખવાનું આમ a અને b વચ્ચેનું અંતર 4 વર્ગમૂળમાં 2 એકમ મળે બરાબર ચાલો એ નહીં લખતો ચાલશે ને તમને લખતા આવડશે ને અહીંયા ચાલો કયો દાખલો લઈએ હવે બીજા નંબરનો દાખલો જુઓ દાખલા નંબર 2 શું લખવાનું બોલો તો અહીં બિંદુઓ પહેલા કેટલા લઈ લઈએ a બરાબર કેટલા ધારવાના બોલો તો a અને b અને b બરાબર -a અને -b આપેલ છે સ્ટુડન્ટ બેઠા માર્ક્સ લેવાના છે આ બધું તમારે કરીને જવાનું છે બરાબર છે અને આ દાખલો મોસ્ટ આઈએમપી છે આ વખતે બરાબર જો તમે જ વિચારો કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારે અઘરો દાખલો મૂકવો છે તો કયો દાખલો મૂકી શકે આ દાખલો તો મૂકી શકે બાકી પહેલો દાખલો મૂકી તો તમને આવડી જ જવાનો છે ને બરાબર તો આવા દાખલા તમારે ખાસ કરવાના તો હવે તમારે શું લખવાનું બોલો તો x1 બરાબર કેટલા લખવાના a પછી y1 બરાબર કેટલા લખવાના b x2 બરાબર કેટલા લખવાના -a અને y2 બરાબર કેટલા લખવાના -b બોલો ખબર પડી આ સમજાય છે ને હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા શું લખવાનું અંતર સૂત્ર પરથી ચલો અંતર સૂત્ર આપણે લખીએ તો શું લખવાનું બોલો તો
AB સ્ક્વેર સૂત્ર શું છે અંતર સૂત્રનું x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. હવે જુઓ સ્ટુડન્ટ અહીંયા કેટલા છે x1 માઇનસ x2 x1 બરાબર કેટલા a માઇનસ x2 બરાબર કેટલા માઇનસ a તો જો માઇનસ માઇનસ પ્લસ a આખાનો વર્ગ વત્તા અહીં જો y1 માઇનસ y2 તો y1 બરાબર કેટલા b પછી અહીં માઇનસ આ y2 બરાબર કેટલા માઇનસ b છે ને માઇનસ માઇનસ પ્લસ b આખાનો વર્ગ એ વત્તા એ કેટલા 2a આખાનો વર્ગ b વત્તા b કેટલા 2b આખાનો વર્ગ તો વર્ગ કરીએ 2 નો વર્ગ 4 a નો વર્ગ એટલે a નો વર્ગ 2 નો વર્ગ 4 b સ્ક્વેર. સ્ટુડન્ટ મને એટલું કહો બંનેમાંથી સરખું સરખું શું છે 4 તો 4 આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા કૌંસમાં આવે a નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર પણ આ સાના બરાબર જવાબ આવ્યો ab સ્ક્વેર બરાબર. હવે અહીં ab નો સ્ક્વેર છે તેનું વર્ગમૂળ કાઢી નાખીએ આપણે તો એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો અહીં કેટલા લખાશે ab બરાબર વર્ગમૂળમાં 4 કૌંસમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ 4 નું વર્ગમૂળ 2 પેલાનું વર્ગમૂળ ના નીકળે તો એને વર્ગમૂળની અંદર જ રાખવાના. બોલો ખબર પડી તો 2 દાખલા આવડે કે ના આવડે. હવે નીચે જવાબ લખી દેવાનો આમ બિંદુ a અને b વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર મળે. ચાલો કયો દાખલો આવ્યો ત્રીજો દાખલો મોસ્ટ IMP સમાન અંતર વાળો દાખલો પૂછાય. મેં તમને શોર્ટકટ બી કીધેલી કે જ્યારે પણ તમારા દાખલા સમાન અંતર વાળો પૂછાય તો શું કરવાનું. જો આ પણ સમાન અંતર વાળો દાખલો છે અને આ પણ સમાન અંતર વાળો દાખલો છે બે આ દાખલા છે સમાન અંતર વાળા બરાબર છે તો લખવાનું શીખી લો કેવી રીતે લખવાનું છે બરાબર છે. ચલો દાખલા નંબર 3 દાખલા નંબર 3 બરાબર છે. ચાલો દાખલા નંબર 3 માં શું કીધું છે બિંદુઓ a અને b થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. કયા અક્ષ પરનું બિંદુ શોધવાનું છે y અક્ષ. હવે અહીંયા ખાસ શબ્દ યાદ રાખજો તમને કીધું છે y અક્ષ પરનું બિંદુ. ભાઈ y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. હવે તમને ખબર છે કે y અક્ષ પરનું બિંદુ કયું y અક્ષ પરનું બિંદુ તમને ખબર નથી તો y અક્ષ પરનું બિંદુ કયું ધારવાનું a કયો a સ્મોલ a અને x અક્ષ કેટલો હશે 0. એક વસ્તુ યાદ રાખો y અક્ષ પરનું બિંદુ શોધવાનું કીધું હોય તો x અક્ષ 0 થાય અને x અક્ષ પરનું બિંદુ કીધું હોય તો y અક્ષ 0 થાય. જો અહીંયા ધ્યાન આપો લખવાનું કેવી રીતે. અહીં બિંદુઓ a બરાબર કેટલા 6 અને 5 અને b બરાબર કેટલા -4 અને 3 ને આવું લખવાનું. બોલો શું લખીશું. જો અહીં ધ્યાન આપો અહીં બિંદુઓ a બરાબર 6 અને 5 અને b બરાબર -4 અને 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ p. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ તમારે y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. કયો y અક્ષ પરનું બિંદુ શોધવાનું છે એનો મતલબ કે એનો x અક્ષ કેટલો થાય 0 અને y અક્ષ ને આપણે શોધવાનો છે એટલે a છે. બોલો પહેલા આટલું લખતા આવડશે. અહીંયા શું લખવાનું કે અહીં બિંદુઓ a અને b થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ p 0 a
છે, બરાબર. હવે ધ્યાન આપજો, આટલું ક્લિયર. સમાન અંતરનો મતલબ શું? સમાન અંતરનો મતલબ થાય P થી A નું અંતર. સ્ટુડન્ટ કોનું અંતર? P થી A નું અંતર અને P થી B નું અંતર. આ બંનેનું અંતર કેવું હોય? સરખું, એટલે વચ્ચે બરાબર. સમજ પડે છે? અને બંને બાજુ તમારે શું કરી દેવાના? વર્ગ. તો આ બાજુ વર્ગ કરીએ તો PA નો સ્ક્વેર, આ બાજુ વર્ગ કરીએ તો PB નો સ્ક્વેર. હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ, આપણે છે ને અંતર સૂત્ર શોધવાનું છે. શું છે? અંતર સૂત્ર જ મેકવાનું છે. એકદમ સહેલી વસ્તુ છે. અડધા કહેશે સર આ બે દાખલા તો ખબર પડી ગઈ પણ આ ના ખબર પડી. એટલે આમાં આટલું તો શીખવાનું છે. હવે તો અંતર સૂત્ર જ મૂકવાનું છે. હવે કોની વચ્ચેનો અંતર શોધવાનું આપણે? P અને A. તો P બરાબર કેટલા છે? મને કહો P બરાબર કેટલા છે? P બરાબર છે 0 અને A. અને બીજું કોણ છે? A. A બરાબર કેટલા છે? 6 અને 5. તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપો. તમારે પહેલા જો અહીંયા જો 6 માંથી કેટલા માઇનસ કરી દેવાના? 0. તો અહીં લખવાના 6 માઇનસ 0 આખાનો વર્ગ વત્તા પહેલી રકમ માંથી પહેલી રકમ માઇનસ અને આમાંથી આ રકમ માઇનસ. તો કેટલા? A માઇનસ 5 આખાનો વર્ગ. બોલો, ના ખબર પડી? ખબર પડે? એટલે ઉલટ સુલટ માઇનસ કરો તોય ચાલે. અડધા પાછા શું કહે ખબર? સર તમે 6 માંથી 0 માઇનસ કર્યા, પછી આ બાજુ 5 માંથી A માઇનસ થાય ને, તમે A માંથી 5 માઇનસ કરો તોય ચાલે, કોઈ ફરક ના પડે. આ બે ની બાદબાકી કરવાની છે. એ પછી તમે 0 માંથી 6 માઇનસ કરો કે 0 માંથી 6 માઇનસ કરો કે 6 માંથી 0 માઇનસ કરો, ચાલે. પછી બીજી રકમ માંથી બીજી રકમ માઇનસ કરવાની છે. એટલે A માંથી 5 માઇનસ કરો કે 5 માંથી A માઇનસ કરો, કોઈ ફરક પડે નહીં. એટલા સમજ પડે છે કે ફરી વાર સમજાવો? પાક્કું? ઓકે, ચાલ. હવે શું કરવાનું? P બરાબર કેટલા છે? P બરાબર કેટલા છે? 0 અને A. અને B બરાબર કેટલા છે? -4 અને 3. તો અહીં શું કરવાનું સ્ટુડન્ટ? 0 માંથી કેટલા માઇનસ કરવાના? 4. તો 0 માઇનસ -4 એટલે માઇનસ માઇનસ પ્લસ 4 આખાનો વર્ગ વત્તા A માંથી કેટલા માઇનસ કરવાના? 3 આખાનો વર્ગ. બોલો, નહીં ખબર પડી? સમજ પડી? લા આ કેવી રીતે લખ્યું તે ખબર પડે છે? પાક્કું? કોઈને ના ખબર પડતી હોય તો બોલો, હું સમજાવું. પેલી રીતિ સીધી ખબર પડે છે? હા, એટલે કઈ નહીં કરવાનું. જો ફરી વાર કહી દઉં તમને. P બરાબર કેટલા આપ્યા છે? 0 અને A. અને A બરાબર કેટલા આપ્યા છે? બોલો તો 6 અને 5. હવે મારું સૂત્ર બનાવો તો એકદમ સહેલું. જો આવી રીતે કૌંસ કરવાનો, પછી વર્ગ કરવાનો, પછી આ કૌંસ કરવાનો, પછી શું કરવાનો? વર્ગ કરવાનો. જો આમાંથી આ પહેલી રકમ માઇનસ કરતા આવડે તો 0 માઇનસ 6. મેં 6 માઇનસ 0 કર્યું, ચાલે. પછી A માંથી 5 તો A માઇનસ 5. આમાં શું ધાર મારવાની છે? પહેલી રકમ માંથી પહેલી રકમ ને બીજી માંથી બીજી માઇનસ કરવાની. ચાલો, આવડશે કે હવે? હવે આનું તમારે ખાલી શું આપવાનું? સાદો રૂપ. ચાલો, તો અહીંયા કરીએ 6 માઇનસ 0 એટલે 6 નો વર્ગ. અહીંયા સ્ટુડન્ટ સૂત્ર બને. કયું સૂત્ર બને? A માઇનસ B આખાનો વર્ગ. યાદ છે? તે સૂત્ર ડાયરેક્ટ લખવું ખબર પડશે. આપણે આવું સૂત્ર ભણતા હતા કે નહીં? કે A માઇનસ B આખાનો વર્ગ હોય તો પહેલી રકમનો વર્ગ માઇનસ 2AB વત્તા B નો વર્ગ. આ સૂત્ર યાદ છે તમને? તો અહીંયા પણ એવું કરવાનું. પહેલી રકમનો વર્ગ એટલે સોરી A માઇનસ B, પહેલી રકમ કઈ છે? A. A નો વર્ગ એટલે અહીંયા A નો વર્ગ. અહીં માઇનસ છે તો માઇનસ. પછી શું કરવાનું? 2AB. 2AB એવું યાદ ના રહે તો આ 3 નો ગુણાકાર 5 2 10, 10 ગુણ્યા A એટલે 10A. અને છેલ્લે B નો વર્ગ. B નો વર્ગ એટલે 5 નો વર્ગ 25. આ બાજુ જો 0 વત્તા 4 એટલે 4 નો વર્ગ. અહીંયા જો A માઇનસ 3 આખાનો વર્ગ એટલે A નો વર્ગ માઇનસ 2AB એટલે 3 2 6 6 3 નો વર્ગ. બોલો, સમજ પડી? ચાલો, અહીંયા સાદું રૂપ આપીએ. 6 નો વર્ગ કેટલો? 36. અહીંયા A નો વર્ગ માઇનસ 10A વત્તા 25. આ બાજુ 4 નો વર્ગ 16 વત્તા A નો વર્ગ માઇનસ 6A વત્તા કેટલા? 9. આ બધી રકમને આ બાજુ લઈ આવીએ તો અહીં કેટલા થશે સ્ટુડન્ટ? 36 વત્તા A નો વર્ગ માઇનસ 10A વત્તા 25. 16 આ બાજુ તો માઇનસ
એ આ બાજુ આવે તો પ્લસ છે તો માઇનસ, માઇનસ આ -6 એ બાજુ આવે તો પ્લસ, 9 આ બાજુ આવે તો માઇનસ, આ બાજુ કશું ના વધ્યું એટલે 0. તો કરો સ્ટુડન્ટ, a નો સ્ક્વેર ઉડી જશે. પછી બીજું કઈ? જો અહીં ધ્યાન આપો, -16 અને -9 -25 અને આ +25 ઉડી જાય. આના ખબર પડી? આ -16 અને આ કેટલા? -9. આ -16 -9 એટલે -25 અને આ +25 ઉડી જશે. હવે જો આ -10 છે અને +6 તો 10 માંથી 6 જાય તો -4. 36 ને પેલી બાજુ લઈ જઈએ તો -36. માટે સ્ટુડન્ટ એ બરાબર -36 ના છેદમાં -4. તો 9 ચોક 36. બોલો ખબર પડી? તો અહીંયા y અક્ષ પરનું બિંદુ શોધો. તો y અક્ષ પરનું બિંદુ કયું મળ્યું બોલો તો? 9. સમજ પડી? ચાલો પાકું કયો દાખલો એવા? ચાલો ચોથા નંબરનો દાખલો જોવો બધા. ચોથા નંબરનો દાખલો જો. ચોથા નંબરના દાખલામાં પણ એવું જ છે. શું કીધેલું છે? x અક્ષ પરનું એવું બિંદુ. કયા અક્ષ પરનું બિંદુ શોધવાનું છે? x અક્ષ પરનું. તો તમારે શું લખવાનું? અહીં બિંદુઓ બોલો તો પહેલા કોણ છે? a બરાબર કેટલા છે? 3 અને 4 અને b બરાબર કેટલા? 1 અને -3 થી સમાન અંતરે હોય તેવું કયા અક્ષ પરનું બોલો તો? x અક્ષ પરનું બિંદુ કયું ધારીએ? ભાઈ x અક્ષ પરનું બિંદુ કીધેલું છે તો x અક્ષ આપણે શોધવાનો એટલે a. તો એનો y અક્ષ કેટલો થાય? 0 છે. બોલો આવડે? તેનો મતલબ થાય p થી કોનું અંતર બોલો તો? p થી a નું અંતર અને p થી b નું અંતર કેવું થાય? સરખું. બંને બાજુ શું કરી દેવાનો? વર્ગ. તો pa² બરાબર pb². ભાઈ તમને કહો બંને દાખલા મોસ્ટ આઈએમપી. કોઈ બી ટીચર જો પેપર કાઢવા બેસે ને તો આવા જ દાખલા મૂકે. તો આ દાખલા તમારે પાક્કા કરી જ દેવાના. બરાબર? તો હવે શું કરવાનું? કોની વચ્ચેનું અંતર શોધવાનું? p અને a. તો p બરાબર કેટલા છે બોલો તો? a અને 0 અને a બરાબર કેટલા છે? 3 અને 4. તો સ્ટુડન્ટ આટલું સિમ્પલ વસ્તુ તમને ના આવડે. અહીંયા આવી રીતે કૌંસ કરવાનો, પછી વર્ગ, પછી વત્તા, પછી કૌંસ કરવાનો, પછી વર્ગ. આટલું ના આવડે? હવે આ પહેલી રકમમાંથી આ પહેલી રકમ માઇનસ કરતા ના આવડે? a માઇનસ કેટલા? 3. પછી આ 0 માંથી 4 માઇનસ કરતા ના આવડે? 0 માઇનસ કેટલા? 4. આવડે કે ના આવડે બોલો? 0 માઇનસ 4. આ બાજુ જો આવે. હવે શું કરવાનું? b બરાબર કેટલા છે? 1 અને -3. તો a માંથી કેટલા માઇનસ કરવાના? 1. a -1 આખાનો વર્ગ વત્તા 0 માંથી કેટલા માઇનસ કરવાના? -3. માઇનસ +3 આખાનો વર્ગ. પડી ખબર? હવે જો a -3 એટલે પેલું સૂત્ર a - b આખાના વર્ગનું સૂત્ર શું? a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ. a નો વર્ગ એટલે પહેલી રકમનો વર્ગ, વચ્ચે માઇનસ છે તો માઇનસ. શું કરવાનું? કૃષ્ણ ઉભો થયો કેટલા આવે? a નો સ્ક્વેર પછી કેટલા આવે? a નો સ્ક્વેર પછી કેટલા આવે? કેવી રીતે? સૂત્ર બોલતો. હા સૂત્ર બોલ ને. સૂત્ર બોલો. એ જંગલી ના જો આ સૂત્ર નહીં ખબર. હે આપડે નાના હતા ને, નાના નહીં અત્યારે બી આવું સૂત્ર જ છે ભાઈ. a - b આખાનો વર્ગ એટલે a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ. આ 7માં બી ભણતા હતા, 8માં બી ભણતા હતા, 9માં તો આખું ચેપ્ટર હતું. a નો વર્ગ એટલે પહેલી રકમ કેટલી છે? a. તો a નો વર્ગ જ આવે. માઇનસ કેટલા? 2. a એટલે કેટલા? a. b એટલે બીજી રકમ કેટલી? 3. અને છેલ્લે b નો વર્ગ એટલે છેલ્લી રકમ b
3 નો વર્ગ તો a નો વર્ગ અહીં 3 દુ કેટલા 6 6 એ 3 નો વર્ગ કેટલો 9 ભાઈને યાદ જ નહીં બોલો હવે હું ભણતો હે ગજબ હે આવું બધું ખબર ના હોય ખાલી ખાલી જોયા કરે બોર્ડ પર તેનો શું મતલબ થાય પહેલી રકમનો વર્ગ પછી માઈનસ કેટલા 2 a b a એટલે પહેલું પદ b એટલે બીજું પદ તો પહેલા કેટલા મૂક્યા 2 પછી પહેલું પદ કયું a બીજું પદ કયું 3 તો 3 દુ 6 ના આવડે તો 3 નો ગુણાકાર 3 દુ 6 6 ગુણ્યા a એટલે 6a અને 3 નો વર્ગ 9 વત્તા 0 માઈનસ 4 -4 આખાનો વર્ગ ચાલ બોલ ભાઈ આનું સૂત્ર આખું લખાવ a - 1 આખાના વર્ગનું લખાવ a નો વર્ગ માઈનસ 2a હા હા b કઈ છે b સૂત્ર શું કહે છે બોલો તો પહેલા પદનો વર્ગ પહેલું પદ એટલે a નો વર્ગ પછી માઈનસ નિયમના 2 પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ તો ભાઈને બીજું પદ દેખાતું નથી બરાબર બે સબળ પબ્લિક તું બેસ તું બધા સ્નેહ બોલ a - 1 આખાના વર્ગનું બોલ સૂત્ર અહીંયાથી જોઈને બોલે એનું સૂત્ર a - 1 આખાના વર્ગ હા હા એટલે હું પણ +1 નો વર્ગ કરવાનો કે નહીં કર ઓકે સરસ શાબાશ તાલી પાડવાના માટે અહીંયા a - 1 આખાનો વર્ગ a નો વર્ગ -2a 1 નો વર્ગ કેટલો 1 0 વત્તા 3 3 નો વર્ગ અહીંયા શું થશે a નો વર્ગ -6a વત્તા 9 4 નો વર્ગ કેટલો 16 આ બાજુ a નો વર્ગ -2a 1 3 નો વર્ગ 9 હવે આ બધી રકમને આ બાજુ લઈ આવીએ a નો વર્ગ -6a વત્તા 9 વત્તા 16 -a સ્ક્વેર વત્તા 2a વત્તા -1 -9 ઇક્વલ ટુ 0 સ્ટુડન્ટ આ +9 આ -9 a સ્ક્વેર -a સ્ક્વેર જો -6a અને વત્તા 6a સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો 6a કેવા છે માઈનસ અને 2a કેવા છે પ્લસ 1 + 1 માઈનસ એટલે બાદબાકી થાય મોટી રકમનો ચિહ્ન 6a માંથી 2 જાય તો માઈનસ ના કેટલા છે 16 16 માંથી 1 જાય તો 15 માટે 4a બરાબર 15 પેલી વચ્ચે જાય તો -15 માટે a બરાબર -15 ના છેદમાં -4 માઈનસ માઈનસ ઉડી જાય તો 15 ના છેદમાં બોલો ખબર પડી કે ના ખબર પડી પાક્કું કયા નંબરનો દાખલો હતો ખબર પડી તો જવાબ શું આવશે જવાબ તમારે લખવો હોય તો શું લખવાનું ખબર પડશે ને x અક્ષ પરનો બિંદુ P ની જગ્યા પર 15 ના છેદમાં 4 અને 0 એવું લખતા તો આવડશે ને ચાલો હવે કયો દાખલો આપણે પાંચમા નંબરના દાખલામાં જુઓ શું કીધેલું છે દાખલા નંબર 5 બધા ધ્યાન આપજો સ્ટુડન્ટ દાખલા નંબર 5 માં તમને કીધું છે જો બિંદુઓ a બરાબર 6 અને 1 b બરાબર 8 અને 2 c બરાબર 9 અને 4 અને d બરાબર p અને 3
એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો પી ની કિંમત શોધો. તો સૌથી પહેલા તમારે લખી દેવાનું કે અહીં બિંદુઓ ઉપર ધ્યાન બધાનું, અહીં બિંદુઓ કયા છે? એ બરાબર 6 અને 1, બી બરાબર 8 અને 2, સી બરાબર 9 અને 4 અને ડી બરાબર પી અને 3 એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. બોલો આટલું ખબર પડશે? ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળા ઘણા બધા દાખલા કરાવેલા યાદ હોય તો. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂછાય તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરો એટલે તમને ખબર પડે. બરાબર? અને અહીંયા લખી નાખું સ્ટુડન્ટ એ બી સી અને ડી. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં કેટલા છે બોલો તો? 6 અને 1, પછી 8 અને 2, 9 અને 4, પી અને ભાઈ અહીંયા તમારા દાખલામાં કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ. ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં પણ આવતું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. એટલે કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એનો આ કયો? પહેલો વિકર્ણ અને આ એનો કયો વિકર્ણ? બીજો વિકર્ણ. તો આ જે જગ્યા છે ને એ જગ્યા પર બંને કેવા થાય? દુભાગે. દુભાગે એટલે બંનેના કેવા ભાગ થાય? સરખા. નહીં ખબર પડી તો શું કરીશું હવે બોલો? એસી નું મધ્ય બિંદુ અને બીડી નું મધ્ય બિંદુ કેવું થાય? સમાન. તો આપણે એવું લખી શકીશું રેખાખંડ એસી નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ બીડી નું મધ્ય બિંદુ. આવું થાય. યાદ રાખજો સ્ટુડન્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ તમારા દાખલામાં કીધો હોય કયો? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કશું નહીં કરવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના જે બે વિકર્ણ આવે ને એ વિકર્ણના મધ્ય બિંદુ કેવા થાય? સરખા થાય. તો લખવાનો પહેલો વિકર્ણ કયો? એસી. તો એસી નું મધ્ય બિંદુ અને આ બાજુ બીડી નું મધ્ય બિંદુ. તો ચાલો એસી નું મધ્ય બિંદુ, આનું મધ્ય બિંદુ શોધવું હોય તો x યામ વત્તા x યામ છેદમાં 2. તો અહીં કેટલા? 6. અહીં કેટલા? 9. તો 6 વત્તા 9 છેદમાં 2. એવી રીતે અહીંયા કેટલા છે? 1. નહીં કેટલા? 4. તો 1 વત્તા 4 છેદમાં 2. એવી રીતે આ બાજુ આ કયો યામ? x, આ કયો યામ? y. પછી આ બાજુ જો 8 અને p વત્તા 8 છેદમાં 2 અને y યામ વત્તા y યામ 3 વત્તા 2 છેદમાં 2. તો મધ્ય બિંદુ નું સૂત્ર નહીં ખબર તમને? હા, મધ્ય બિંદુ નું સૂત્ર નહીં ખબર? x યામ વત્તા x યામ છેદમાં 2 ને y યામ વત્તા y યામ છેદમાં 2. હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? તો કે આ કયો યામ? આ x યામ બરાબર કયો યામ થાય? x. તો આના બરાબર આ લખી શકાય. તો આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ 6 વત્તા 9 છેદમાં 2 બરાબર p વત્તા 8 છેદમાં 2. તો અહીંયા 9 ને 6 કેટલા? 15. 15 ના છેદમાં 2 ને p વત્તા 8 છેદમાં 2. તો સ્ટુડન્ટ 2 2 ઉડી જશે. તો અહીં કેટલા વધે? 15 બરાબર p વત્તા 8. તો 8 આ બાજુ લાવીએ તો 15 માઇનસ 8 બરાબર કેટલા? p. માટે p બરાબર 7. તો p ની કિંમત શોધો. તો p ની કિંમત કેટલી થાય? 7 થઈ ગયું. ચાલો કયા નંબરનો દાખલો આવી ગયા? 6થા નંબર. આ દાખલો આઈએમપી છે. કેમ આઈએમપી છે? જો તમને કહું ને, એક તો સમાન અંતર વાળો દાખલો તો આઈએમપી છે જ.
પછી પેલો વર્તુળ વાળો છે ખબર, એ મોસ્ટ આઈએમપી. અને જ્યારે અંતર આપી દીધેલું હોય સ્ટુડન્ટ, શું કરી દીધેલું, અંતર આપી દીધું, અંતર આપી દે તો આવું સૂત્ર બને, પણ સૂત્ર બનાવવાનો નહીં. ખબર, a માઇનસ બી આખાનો વર્ગ, એ સૂત્રનો ઉપયોગ કર્યા વગર જ જવાબ લાવવાનો. બરાબર. ચાલો જો છઠ્ઠા નંબરના દાખલામાં જો બિંદુઓ કયા છે, p બરાબર 2 અને -3 અને q બરાબર 10 અને y વચ્ચેનું અંતર કેટલું છે, 10 એકમ. તો અહીં બિંદુઓ ધ્યાન આપો બધા, અહીં બિંદુઓ કયા કયા છે, અહીં બિંદુઓ કયા છે બોલો તો, p બરાબર 2 અને p અને -3 અને q બરાબર કેટલા છે, 10 અને y આપેલ છે. ચલો x1 બરાબર કેટલા, 2, y1 બરાબર કેટલા, -3, બરાબર, x2 બરાબર કેટલા, 10 ને y2 બરાબર કેટલા, y. ચલો અંતર સૂત્ર મૂકીએ આપણે. શું લખવાનું, અંતર સૂત્ર. કોની વચ્ચેનો અંતર સૂત્ર મૂકીશું આપણે, p અને q. તો અહીંયા લખવાનું pq સ્ક્વેર. સૂત્ર શું થાય, x1 - x2 આખાનો વર્ગ વત્તા y1, 1 મિનિટ, હા ભાઈ, આવી સાચું જ હતું, કઈ ખોટું નતું, લખવાની મેથડ જ ખાલી બદલું છું. તો pq સ્ક્વેર ચલો હવે અહીંયા ધ્યાન આપો. હવે તમને અંદર જો અહીંયા લગીને ખબર પડી, પેલા પાક્કું ખબર પડે છે, એટલે આ તો આવડે ને તમને. હવે તમારા દાખલામાં અંતર આપી દીધું, જો હવે p અને q વચ્ચેનું અંતર કેટલું છે, 10. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે p અને q વચ્ચેનું અંતર કેટલું છે, 10. લખાય. હવે આપણે બંને બાજુ વર્ક કરી નાખીએ. તો અહીંયા બંને બાજુ વર્ક કરીએ તો આ બાજુ કેટલા થાય, pq સ્ક્વેર, ને આ બાજુ કેટલા, 10 નો સ્ક્વેર. માટે pq સ્ક્વેર એટલે સૂત્ર શું બને, x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ બરાબર 10 નો વર્ગ કેટલો, 100. x1 બરાબર કેટલા બોલો તો, 2 માઇનસ 10 આખાનો વર્ગ, y1 બરાબર -3 માઇનસ કેટલા, y આખાનો વર્ગ બરાબર કેટલા, 100. સ્ટુડન્ટ હવે જો શું થશે, હવે મને કહો 2 - 10 કેટલા, 2 - 10 કેટલા થાય, -8 આખાનો વર્ગ, -3 - y આખાનો વર્ગ, અહીં કેટલા, 100. હવે મને કહો 8 નો વર્ગ કેટલો, 64. તો -3 - y આખાનો વર્ગ બરાબર કેટલા, 100. તો સ્ટુડન્ટ એક કામ કરીએ, આ 64 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય, તો આપણે એવું લખીએ -3 - y આખાનો વર્ગ બરાબર 100 -64. માટે -3 - y આખાનો વર્ગ 100 માંથી 64 જાય તો 36. હવે શું કરીએ, અહીં વર્ગ છે તો વર્ગ કરી નાખીએ, વર્ગ કરી નાખીએ તો પેલી બાજુ વર્ગમૂળ. આ અલ્પ વિરામ ખોટું લખાઈ જાય છે ને યાર, નહીં ને, ઉભા રહેજો. इतना रहने दो भाई. चलो હવે શું કરીએ બોલો તો, આ બાજુ વર્ગમૂળ કાઢી નાખીએ તો -3 - y બરાબર આ બાજુ શું આવી જાય, વર્ગમૂળમાં 36. તો 36 નો વર્ગમૂળ આપણે કાઢીએ તો 36 નો વર્ગમૂળ કેટલું, 6, પણ કેવા, પ્લસ ઓર માઇનસ. હવે બેડી એનો મતલબ કે હવે તમારો જવાબ કેટલા આવશે, 2. તો -3 - y બરાબર +6 અને -3 - y બરાબર -6. તો એક કામ કરીએ, -3 આ 6 ને આ બાજુ લાવે તો -6 - y પેલી બાજુ જાય તો +y.
તો અહીં -9 બરાબર y. તો y બરાબર -9. આ બાજુ -3 -6 બાજુ આવે તો +6 બરાબર +y. તો અહીં કેટલા વધ્યા 3. y બરાબર કેટલા 3 થઈ ગયો. બોલો આવડશે તો કેટલો જવાબ આવ્યો? -3 અને -9. ચાલો કેટલા દાખલા થયા? 6. દેખાય છે કે નહીં દેખાતો? ચાલો 7મા નંબરનો દાખલો જો બધા. 7મા નંબરના દાખલામાં શું કીધું છે? બિંદુઓ a બરાબર કેટલા છે? a અને 2 અને b બરાબર કેટલા છે? 3 અને -5 વચ્ચેનું અંતર કેટલું છે? વર્ગમૂળમાં 53 હોય તો a ની શક્ય કિંમતો શોધો. આની જેવો દાખલો થયો? આની જેવો સેમ દાખલો થયો કે નહીં? બોલો. ખાલી જ બોલે છે અડધા તો. समझ पड़ेगा पेलो कोई क्यों? तेरे को ऐसे नहीं बैठने का. ऐसे जो बैठता है ना उसको कुछ समझ में नहीं आता. हाँ પેલા માર્કેટિંગ વાળા આવે ને, માર્કેટિંગ વાળા તમારા ઘરે હોય ને અને જો તમે આવી રીતે ઉભેલા હશે ને તે વાત જ નહીં ચાલુ કરે. એ લોકો શું કરશે? એમના ખિસ્સામાંથી રૂમાલ કરશે, ખાલી ફેંકી દે નીચે. એટલે તમે પાછા સેવા કરવા નીચે નમશો એટલે હાથ છૂટી ગયા ને પછી જ વાત ચાલુ કરશે. જે માણસ આવી રીતે બેઠા ને એને કશું જ ખબર હોય, એને બાઉન્સ જ વાગતો હોય બધું. ખાલી જ બેઠેલો હોય. જે માણસ આવી રીતે ચેક કરવો હોય તો કરજો. હા ટ્રાય કરજો. પછી જે આંટી મારીને બેઠેલો હોય, અમુક લોકો આંટી મારીને બે, મેં તો જાડીઓ થઈ ગયો એટલે આંટી નહીં વાગતી બરાબર. બાકી આંટી બહુ મસ્ત મારે. અહીંથી આંટી મારે ને અહીંથી પાછા એમ લઈ જાય. હવે નહીં થતી આંટી, નહીં વાગતી. જે માણસ આંટી મારીને બેઠો હોય ને એનો મતલબ કે એના પર્સનલ વિચારમાં ખોવાયેલો વ્યક્તિ છે. કેવા વિચારમાં છે? પર્સનલ. તમે તમારા ઘરે તમારા પપ્પા આંટી મારીને બેઠા હોય ને ત્યાં કઈ પૂછજો, જો ખીજવાઈ જશે. હા અમુક રીત છે. પછી કોઈ આવી રીતે ચાલતું હોય એનું નામ નહીં લેવાનું, મારે જ. સ્કૂલમાં તમારા ટીચર પાછળ કઈ ચાલે ને એટલે સમજી લેવાનું મારે, એનું નામ નહીં ચીરવાનું. તમે ટ્રાય કર્યું હોય તો કરજો. જે તમારા સ્કૂલમાં જે મોસ્ટ ઓફ જે મારતા હશે જે સાહેબો એ આવી રીતે ચાલતા હશે. ખબર પડે છે? એટલે આવું બધું હોય, આવું બધું જાણવાનું લે ભાઈ. ચાલો અહીં ધ્યાન આપો. હા ચાલો ચાલો અહીં ધ્યાન આપો. અહીં શું કીધું છે? બિંદુ. એટલે આવડશે અહીં. ચલો થોડું સ્પીડમાં કરાવો. અહીં બિંદુઓ એ બરાબર કેટલા બોલો તો? a અને 2 અને b બરાબર 3 અને -5 આપેલ છે. ઉપર ધ્યાન. હવે આપણે સૌથી પહેલા તમારા દાખલામાં અંતર આપી દીધું છે. જો હલો સ્ટુડન્ટ, અંતર કેટલું આપ્યું છે? વર્ગમૂળમાં 53. તો આપણે એવું લખી શકીએ કે a અને b વચ્ચેનું અંતર, a અને b વચ્ચેનું અંતર કેટલું છે? વર્ગમૂળમાં 53. બંને બાજુ વર્ગ કરી નાખીએ તો આ બાજુ આપણે વર્ગ કરીએ તો ab નો સ્ક્વેર, આ બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળમાં 53 નો વર્ગ. તો બંને બાજુ અહીંયા વર્ગ થઈ ગયો. જો ab સ્ક્વેર તો શું કરીશું આપણે? બોલો તો. આમાંથી આ માઇનસ કરીશું. આ વખતે મેં બધું નહીં લખ્યું, એ તો ખબર પડે છે ને? ખબર પડશે ને? a અને b વચ્ચેનું અંતર એટલે પહેલી રકમમાંથી પહેલી રકમ માઇનસ કરો. a -3 આખાનો વર્ગ વત્તા 2 -5. તો 2 -5 એટલે +5 આખાનો વર્ગ. સ્ટુડન્ટ અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય. બોલો સમજ પડી? ચાલો હવે અહીંયા ધ્યાન આપો. a -3 આખાનો વર્ગ 5 + 2 કેટલા? 7 આખાનો વર્ગ. તો અહીંયા ધ્યાન આપજો. a -3 આખાનો વર્ગ 7 નો વર્ગ કેટલો? 49 બરાબર 53. તો 49 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 53 - 49. તો 53 માંથી 49 માઇનસ કરો. a -3 આખાનો વર્ગ બરાબર કેટલા? 4. અહીં વર્ગ કાઢી નાખીએ. વર્ગ કાઢી નાખીએ તો 4 કેવાય જાય? વર્ગમૂળમાં. તો સ્ટુડન્ટ 4 નું વર્ગમૂળ 2 પણ કેવા? 2 +or -2. એનો મતલબ
આના બે જવાબ આવે, a માઇનસ 2 બરાબર પ્લસ 2, અને અહીંયા જો a માઇનસ 3 બરાબર માઇનસ 2. તો સ્ટુડન્ટ માઇનસ 3 પેલી બાજુ જાય તો પ્લસ 3, માટે a બરાબર 5. અને આ બાજુ જો માઇનસ 2 માઇનસ 3 પેલી બાજુ જાય તો પ્લસ 3, એ 1. થઈ ગયો દાખલો 7મા નંબરનો. બરાબર, આવડશે. હવે જો 8મા નંબરના દાખલામાં જુઓ, બિંદુ મોસ્ટ ટાઈમ આ દાખલો પૂછાઈ ગયેલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે. બિચારા ભણવાનું નહીં મળે આજે. મારા દાખલા પૂરા થશે પછી તમને લગતા કલાક થશે, પછી સાયન્સ ચાલુ થઈ જશે. ચાલો કઈ નહીં, જેવું તમારું નસીબ. ચલો હવે જે આવી ગયા એ થઈ જશે, કેમ કે 8મા નંબરનો દાખલો આપણા માટે મોસ્ટ 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 આઈએમપી છે. જોઈ લો બધા જ. દાખલા નંબર 8, બિંદુ 11 અને 12 થી 13 એકમ અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. કયા અક્ષ પરનું બિંદુ શોધવાનું છે? એક્સ અક્ષ પરનું બિંદુ. જો અહીંયા જો અહીં શું કહી દીધું છે તે ધ્યાન આપો, સેટ બી અવાજ વગર બેસી જજો. બિંદુ કયું છે બોલો તો? 11 અને 12 થી 13 એકમ અંતરે, એટલે એક બિંદુ છે. જો પહેલા તો એક બિંદુ છે અહીંયા, એ કેટલા છે? 11 અને 12 છે. આ એક બિંદુ છે. આનાથી કેટલા એકમ અંતરે દૂર આવેલું છે? 13 એકમ. 13 એકમ અંતરે એક બીજું બિંદુ આવેલું, પણ એ કયું બિંદુ છે આપણને ખબર નથી. નહીં ખબર પડી ને? મેં શું કહેવા માંગુ તે ખબર પડે છે? આની વાક્ય અડધાનો શું પ્રોબ્લેમ થાય કે સર મને તો આ વાક્ય રચના હું કહેવા માંગે ને નહીં ખબર પડે. જો હું એકદમ શાંતિથી સમજો, જેને ખબર પડે એ મને કહેજો કે મને ખબર પડી. અહીંયા શું કહેવાય કે એક બિંદુ છે. ચલો આપણે એક બિંદુ ધારી લઈએ. અહીંયા 8મા નંબરનો દાખલો સમજાય તો કેજો. એક બિંદુ છે, આ એક બિંદુ છે, કયો? એ. બરાબર, બિંદુ, પણ આના યામ કયા છે? 11 અને 12. આના યામ છે સ્ટુડન્ટ 11 અને 12. સમજો, અમારી વાત સમજો. અહીંયા શું કીધેલું છે કે બિંદુ કયું છે? 11 અને 12. તે બિંદુને કયું નામ આપ્યું આપણે? 13. તો આ બિંદુથી 13 એકમ અંતરે, એટલે અહીંયાથી 13 કિલોમીટર દૂર. કેટલા કિલોમીટર? 13. એટલે આ અંતર છે. કેટલું અંતર છે? 13 એકમ અંતર છે. એટલે કે અહીંયા કોઈ વ્યક્તિ છે, એનાથી 13 એકમ દૂર એક બીજું બિંદુ આવેલું છે. કયું? બી. બીજું બિંદુ આવેલું છે બી. પણ એ કયા અક્ષ પરનું છે? તો એક્સ અક્ષ પરનું બિંદુ છે. તો એક્સ અક્ષ પરનું બિંદુ છે, એનો મતલબ એનો વાય અક્ષ કેવો હશે? 0, અને એક્સ અક્ષ આપણે કયું ધરવું પડશે? એ. તો થઈ ગયું? નહીં ખબર પડી? સમજ પડી? એટલે પ્રોબ્લેમ શું કહેવા માંગે છે ખબર પડે છે? એક બિંદુ છે, એના યામ 11 અને 12 છે. અહીંયાથી લઈને થોડે દૂર, કેટલા એકમ દૂર? 13 એકમ દૂર એક બીજું બિંદુ છે, પણ એ કયા અક્ષ પરનું છે? એક્સ અક્ષ. એટલે કે એનો વાય અક્ષ 0 હશે. એક્સ અક્ષ પરનું બિંદુ કયું હશે? એ. તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તો કેવી રીતે ગણીશું આને? અંતર તો આપી દીધું છે, તો અંતર સૂત્ર જ મેકવું પડશે ને. લખીશું અહીં બિંદુ એ બરાબર કેટલા? 11 અને 12. તેર એકમ અંતરે આવેલ એક્સ અક્ષ પરનું બિંદુ. એક્સ અક્ષ પરનું બિંદુ કયું હશે? બી ધારી લઈએ. બી. એક્સ અક્ષ પરનું બિંદુ એટલે એ, અને એનો વાય અક્ષ કેટલો? 0 છે. તો એ અને બી વચ્ચેનું અંતર આપણે શોધીએ તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે બોલો તો? 13 એકમ. બંને બાજુ વર્ગ કરીએ તો એ બી નો વર્ગ બરાબર કોનો વર્ગ થાય? 13 નો વર્ગ. તો એ અને બી વચ્ચેનું અંતર શોધીએ. એ અને બી વચ્ચેનું અંતર શોધીએ તો 11 માઇનસ કેટલા કરવા પડે? એ. તો 11 માઇનસ એ આખાનો વર્ગ વત્તા 12 માઇનસ 0. 12 માઇનસ 0 આખાનો વર્ગ, અને 13 નો વર્ગ કેટલો? 179.
તો સ્ટુડન્ટ કરો અહીંયા કેટલા થશે 11 માઇનસ a આખાનો વર્ગ 12 માઇનસ 0 એટલે 12 નો વર્ગ બરાબર 169. તો સ્ટુડન્ટ કરો 11 માઇનસ a આખાનો વર્ગ 12 નો વર્ગ કેટલો થાય 144 બરાબર 169. તો 11 માઇનસ a આખાનો વર્ગ 169 144 પેલી બાજુ જાય તો માઇનસ. તો કરો 11 માઇનસ a આખાનો વર્ગ કેટલો 25. આ બાજુ વર્ગ છે વર્ગ કાઢી નાખીએ તો આ બાજુ શું થઈ જાય વર્ગમૂળ. હવે વર્ગમૂળ કાઢી નાખીએ તો 11 માઇનસ a બરાબર પ્લસ ઓર માઇનસ કેટલા 5 પ્લસ ઓર માઇનસ 5 એનો મતલબ કે એના બે જવાબ આવે 11 માઇનસ a બરાબર પ્લસ 5 અને 11 માઇનસ a બરાબર માઇનસ 5. તે કામ કરીએ 11 5 ને બાજુ લાવે તો માઇનસ 5 a ને પેલી બાજુ લઈ જાય પ્લસ a માટે 11 માઇનસ 5 કેટલા 6 તો a બરાબર કેટલા 6. આ બાજુ 11 માઇનસ 5 આ બાજુ તો પ્લસ 5 બરાબર કેટલા a માટે a બરાબર કેટલા 100. આવડે મોસ્ટ આઈએમપી દાખલો બીજો કોઈ દાખલો આવડે કે ના આવડે આ દાખલો તમને આવડવો જ જોઈએ. 9મા નંબરનો દાખલો દાખલા નંબર 9. હા કોણ છે ભાઈ અહીંયા કદાચ જયરાજ પ્રસાદ. ચાલો જુઓ તો દાખલા નંબર 9 જોઈ લો સ્ટુડન્ટ. આપણા આઈએમપી છે એબી વર્તુળનો શું છે વ્યાસ. આ તો આવડે ને. તો જો પહેલા વર્તુળ દોરી દેવાનું ના આવડે તો શું કરવાનું વર્તુળ. વર્તુળમાં અહીંયા શું આવે સ્ટુડન્ટ કેન્દ્ર. ભાઈ વર્તુળમાં અહીંયા કેન્દ્ર આવે એ કેન્દ્રને આપણે શું નામ આપીએ બોલો તો એમ. અને વર્તુળમાંથી વ્યાસ પસાર થાય. યાદ રાખજો વ્યાસ હંમેશા શામાંથી પસાર થાય વર્તુળમાંથી સોરી કેન્દ્રમાંથી. કેન્દ્રમાંથી શું પસાર થાય બોલો તો વ્યાસ. તો અહીંયા તમને કીધું એ બી વર્તુળનો શું છે વ્યાસ. તો એ અને બી વર્તુળનો શું છે વ્યાસ. આ એનું કેન્દ્ર છે. આ એનું શું છે કેન્દ્ર. ચાલો તો એના જો કેન્દ્ર કેટલું છે 2 અને -3 તો અહીંયા 2 અને -3 છે કેન્દ્ર આગળ. પછી તમને કીધું છે બી ના યામ કેટલા છે 1 અને 4. તો બિંદુ એ ના યામ શોધો તો એ ના યામ આપણને ખબર નથી. બરાબર આટલી આકૃતિ દોરી દેવાના. તો સ્ટુડન્ટ તમે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ વર્તુળ હોય અને વર્તુળનું જે કેન્દ્ર હોય ને વર્તુળનું જે કેન્દ્ર હોય ને એ શું હશે વ્યાસનું મધ્ય બિંદુ. તો વર્તુળનું કેન્દ્ર અહીંયા લખવાનું વર્તુળનું કેન્દ્ર વ્યાસનું મધ્ય બિંદુ થાય. શું થાય મધ્ય બિંદુ થાય. યાદ રાખજો સ્ટુડન્ટ વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું શું થાય બોલો તો મધ્ય બિંદુ થાય. તો અહીં લખી દેવાના અહીં બિંદુઓ એ બરાબર કયા કયા XY અને બી બરાબર 1 અને 4 આપેલ છે. ચાલો x1 બરાબર x y1 બરાબર y x2 બરાબર 1 ને y2 બરાબર ચાલો x2 બરાબર કેટલા બોલો તો 1 ને y2 બરાબર 4. બોલો આટલું ક્લિયર. તો આપણે શું લખીશું મધ્ય બિંદુ એમ ના યામ. મધ્ય બિંદુનું સૂત્ર શું શીખવાડેલું બોલો તો x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. ચાલો એમ ના યામ કેટલા છે બોલો તો 2 અને -3. આ બાજુ x1 x x2 છેદમાં 2 y1 બરાબર y
y2 બરાબર 4 છેદમાં સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો આ કયો યામ કહેવાય x x અક્ષ બરાબર કયો અક્ષ લખવાનો x અક્ષ તો 2 બરાબર x + 1 છેદમાં 2 હવે ધ્યાન આપો આ 2 ને આ બાજુ લઈએ છે 2 * કેટલા થાય બોલો તો અને y યામ બરાબર y યામ લખવાનો કેટલા -3 બરાબર y + 4 છેદમાં કેટલા 2 ચલો 2 ને આ બાજુ લઈએ તો 2 * 2 4 બરાબર x + 1 તો 4 + 1 આ બાજુ આવે તો -1 બરાબર કેટલા x માટે x બરાબર 4 માંથી 1 જાય તો 3 આ બાજુ 2 2 તાલી 6 પણ કેવા -6 y + 4 -6 + 4 આ બાજુ આવે તો -4 બરાબર કેટલા y માટે -10 y બરાબર કેટલા -10 આમ બિંદુ એ ના યામ 3 અને -10 મળે બોલો આવડે કે ના આવડે પાક્કું ચલો હવે છેલ્લો દાખલો જોઈ લો સ્ટુડન્ટ 10મા નંબરનો દાખલા નંબર 10 બધા ઉપર ધ્યાન આપજો બધા દાખલા એમપી હતા મસ્ત વીણીને મૂકેલા છે લોકોએ આ ચેપ્ટર માંથી દાખલા કરવા હોય તો સમાન અંતર વાળો દાખલો કરવાનો પછી અંતર આપી દીધું હોય એવો દાખલો કરવાનો વર્તુળ વાળો દાખલો કરવાનો અને પેલો જે મોસ્ટ એમપી મેં કીધેલો તે કરવાનો અને સમાંતર બાજુ વાળો કરવાનો તો અહીંયા શું કીધેલું છે જો સૌથી પહેલા લખી દેવાનું અહીં બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીં બિંદુઓ પહેલા શું લખવાનું a બરાબર કેટલા છે બોલો તો 1 અને 2 પછી b બરાબર બોલો 4 અને y c બરાબર x અને 6 અને d બરાબર 3 અને 5 એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે બરાબર હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે બને તમને શીખવાડેલું કે નહીં હા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દેવાનો આ રીતે એ ના યામ કયા 1 અને 2 પછી b બરાબર 4 અને y c ના યામ x અને 6 અને d ના યામ 3 અને 5 સ્ટુડન્ટ મેં તમને શું કીધેલું યાદ કરો આની પહેલા દાખલો આવી ગયો ને જો સમાંતર બાજુ ચતુષ્કોણના 2 દાખલા આવ્યા અંતર આપી દીધું હોય એના 2 દાખલા આવ્યા સમાન અંતર વાળાના 2 દાખલા આવ્યા વર્તુળ વાળો એક દાખલો આવ્યો અને બીજો એક આઈએમપી દાખલો 8 ને બીજા 2 સાદા દાખલા હતા સમાંતર બાજુ ચતુષ્કોણનો એક જ નિયમ યાદ રાખવાનો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો આ એનો પહેલો વિકર્ણ અને આ એનો બીજો વિકર્ણ તો આ બંને વિકર્ણોના મધ્યબિંદુ કેવા થાય સમાન થાય તો અહીંયા તમારે લખી દેવાનું રેખાખંડ AC ના મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD ના મધ્ય બિંદુ ચાલો તો AC નું મધ્ય બિંદુ શોધવું હોય તો 1 વત્તા કેટલા થશે x 1 વત્તા x છેદમાં કેટલા 2 અને પછી કેટલા છે આ કેટલા છે 2 વત્તા 6 2 વત્તા 6 છેદમાં કેટલા 2 આ બાજુ જો આનું મધ્ય બિંદુ 4 વત્તા કેટલા 3 તો 4 વત્તા 3 છેદમાં 2 પછી y વત્તા 5 છેદમાં 2 તો સ્ટુડન્ટ પહેલા તમારે શું લખવાનું x યામ બરાબર x યામ કયો આ x યામ કહેવાય અને આ બાજુનો x યામ આ કહેવાય તો આના બરાબર આ લખવાનું તો 1 વત્તા x છેદમાં 2 બરાબર 4 ને 3 7 છેદમાં 2
તો 2 ગયા 2 ગયા માટે x બરાબર 7 1 પેલી બાજુ જાય તો માઇનસ 1 માટે x બરાબર કેટલા 6 આ બાજુ અને આ બાજુ y આમ બરાબર y આમ 6 ને 2 8 8 ના છેદમાં 2 બરાબર y વત્તા 5 છેદમાં 2 2 ગયા 2 ગયા કેટલા વધ્યા આ બાજુ 8 બરાબર y વત્તા 5 તો 5 આ બાજુ આવે તો -5 બરાબર y માટે y બરાબર ખબર પડી તો છેલ્લે લખી દેશો તમે બરાબર તો જુઓ તમારા 10 દાખલા અહીંયા પૂરા થાય છે ચલો જાતે કરવાના છે ચલો કરો તો બસ દેખાશે ના દેખાય તો આગળ આવજો